લોકશાહીના સૌથી મોટા પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ગુજરાતમાં મતદાન થવાનું છે અને આજની રાત નેતાઓ માટે કતલની રાત બની છે. ચૂંટણી જંગમાં ઉતરેલા નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે અને નેતાઓની સાથે સાથે એમના ટેકેદારોને પણ ઊંઘ નથી આવી રહી કે કાલે શું થવાનું છે. બસ એ જ વિચારો મનમાં ઘોળાયા કરે છે, મગજમાં ચાલ્યા કરે છે. અને બીજી બાજુ ગરમીનો આકરો કોપ છે. ત્યારે ગરમી વચ્ચે પણ મતદાન થાય એ માટે ચૂંટણી પંચ સાથે રાજકીય પાર્ટીઓ પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. લોકશાહીના મહાપર્વના આડે ગણતરીના કલાકો બાકી છે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. મતદાન મથકો તૈયાર છે. ઈવીએમ મશીનો અને વીવીપેટ ડિસ્પેચ કરી દેવાયા છે. એક મતદાર માટે પણ વહીવટી તંત્ર દ્વારા મતદાન મથક તૈયાર કરાયા છે. છેવાડાનો વિસ્તાર હોય કે પહાડી વિસ્તાર કે પછી ટાપુ જેવી દુર્ગમ જગ્યા, દરેક જગ્યાએ મતદાન થાય એ માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અમરેલી જિલ્લાનો શિયાળ બેટ દરિયા વચ્ચે આવેલો હોવાથી ચૂંટણી ફરજ પરના અધિકારીઓ બોટથી મતદાન કેન્દ્રએ પહોંચ્યા. નોડલ ઓફિસર સહિત 25 કર્મચારીઓ મતદાન કેન્દ્રએ પહોંચ્યા. અહીંયા 5000થી વધારે મતદાર છે. મતદાનને આડે હવે એક જ રાત રહી છે અને આજની આ રાત કતલની રાત બની છે. ન તો નેતાઓને ઊંઘ આવી રહી છે, ન નેતાઓના ટેકેદારોને. ગુજરાતની 25માંથી 7 બેઠક પરના ઉમેદવારોને ફાળ પડી છે. કઈ છે 7 બેઠક એ વાત કરીએ તો રાજકોટ, જામનગર, આણંદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, ભરૂચ અને વલસાડમાં ઉમેદવારોની ઊંઘ હરામ થઈ ગઈ છે. બેઠક પ્રમાણે હવે વાત કરીએ. સૌથી વધુ ટેન્શન રાજકોટ બેઠક પર છે. રાજકોટ બેઠક ક્ષત્રિય આંદોલનનું એપિસેન્ટર રહ્યું. સાથે જ ભાજપને 2009 વાળી થવાની બીક લાગી છે. જો કોળી મતદારોનું એક બાજુ વોટિંગ તેમજ લેવા કડવાનો ભેદ મજબૂત થાય તો રાજકીય ગણતરી બદલાઈ શકે છે. જામનગર બેઠક પર 1.25 લાખ ક્ષત્રિયોની ભૂમિકા રાજકીય ગણિત ફેરવી શકે છે. સામાજિક ધ્રુવીકરણથી આ જંગ આહિર વર્સિસ લેવા પટેલ બને એવો ડર છે. સાથે જ રાજકોટમાં વાયરલ થયેલી પત્રિકા જામનગરમાં કેવી અસર કરે છે એની પણ ચર્ચા છે. અને આ જ કારણે જામનગરના નેતાઓની ઊંઘ હરામ છે. આ બાજુ આણંદમાં પણ નેતાઓને આજની રાતે ઊંઘ નથી આવવાની, કારણ કે અહીં પણ એવા જ સમીકરણો જોવા મળી રહ્યા છે. ક્ષત્રિય આંદોલનની અસરથી ક્ષત્રિય ઠાકોરના મત એક બાજુ પડે તો સ્થિતિ 360 ડિગ્રી બદલાઈ શકે છે. ખામ થિયરીની જનક ગણાતી બેઠક પર ફરી આ થિયરીના સમીકરણો મોટો ખેલ કરી શકે છે. રાજકોટ, જામનગરની સાથે સુરેન્દ્રનગરમાં પણ ક્ષત્રિય આંદોલનની અસરની ચર્ચા છે અને એની સાથે જ્ઞાતિ જંગ પણ જામ્યો છે. ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા ચુવાણિયા કોળી છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિજ મકવાણા તળપદા કોળી છે. અને એની સાથે સાથે અહીંયા પૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાની નારાજગીની ચર્ચા પણ ચાલી રહી છે. હાઈ ટેન્શનવાળી એક બેઠક ઉત્તર ગુજરાતની પણ છે. બનાસકાંઠા બેઠક ચર્ચાના એરણે છે, કારણ કે જ્ઞાતિગત સમીકરણોમાં ભાજપનો ચૌધરી વર્સિસ ઠાકોર અને કોંગ્રેસનો ચૌધરી વર્સિસ ઓલ બનાવવાનો પ્રયાસ પક્ષને બાજુમાં મૂકી ચહેરાઓની જંગ બની. જ્યાં ગેનીબેન વર્સિસ શંકર ચૌધરી વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે, તો સિંચાઈ માટે નર્મદાનું પાણી અને બનાસ નદીનું દૂધ રાજકીય ધારા બદલી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ રાજનીતિમાં ભરૂચ બેઠકને લઈને ઉકળતો ચરુ છે. ભરૂચમાં ભાજપની સામે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર આમ આદમી પાર્ટીમાંથી છે, જેમાં ગઠબંધનને ડર લાગી રહ્યો છે કે આ લડાઈમાં કોંગ્રેસના ઉમેદવાર ન હોવાના કારણે મૂળ કોંગ્રેસી મતદારો છટકી ન જાય, જેને લઈ પ્રધાનમંત્રી મોદીએ અહેમદ પટેલનો પરિવાર પણ કોંગ્રેસને મતદાન નહીં કરી શકે એમ કહી કોંગ્રેસની દુખતી નસ દબાવી હતી. આ સાથે છેલ્લી ઘડી સુધી અહેમદ પટેલનો પરિવાર ઇન્ડિયા ગઠબંધન માટે પ્રચાર કરવાથી દૂર રહ્યો છે. તો સામે ભાજપને જે ચિંતા સતાવે છે એ મૂળ બીટીપી અને ભાજપથી નારાજ આદિવાસી સાથ ન આપે તો મુશ્કેલી પડી શકે છે એ છે. 2023માં આવેલા પૂર પીડિતોમાં નારાજગી હોય તો એ પણ નડી શકે છે. સાથે જ 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવા સામેની એન્ટી ઇન્કમ્બન્સીનો પણ ડર છે. તો વલસાડ બેઠકના ઉમેદવારો માટે પણ આજની રાત કતલની રાત બની છે. ભાજપના નવોદિત ઉમેદવાર સામે કોંગ્રેસના આંદોલનકારી ધારાસભ્ય વચ્ચે જંગ છે. વલસાડ જીતાય તો દેશ જીતાય એવી પ્રચલિત કહેવતથી પક્ષોમાં ટેન્શન છે. સાથે જ ધવલ પટેલ સામે આંતરિક અસંતોષ તેમજ આદિવાસી અને કોળી મતોના ધ્રુવીકરણની ચિંતા છે. આ બધાની સાથે સાથે નેતાઓ ગરમીના કારણે પણ ચિંતિત છે, કારણ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે મંગળવારે અંગ દઝાડતી ગરમી પડશે. અમદાવાદ અને ગાંધીનગર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો સૌરાષ્ટ્ર માટે હીટવેવની આગાહી છે.
મંગળવારે તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર રહે એવી પ્રબળ શક્યતા છે. वाले 5 दिनों के लिए हीट वेव वार्निंग गुजरात और सौराष्ट्र रीजन में दी गई है और जो ज़िले हैं जहां पे हीट वेव वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए पूरे गुजरात कोस्ट के लिए हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी. तो मैं अहमदाबाद के लिए मैक्सिमम टेम्परेचर का येलो अलर्ट जारी किया गया है. और पूरे गुजरात रीजन की बात करेंगे जहाँ पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है तो अमरेली और भावनगर में 41 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है. नॉर्थ गुजरात मतलब अहमदाबाद और गांधीनगर की बात करेंगे तो यहाँ पे जो मैक्सिमम टेम्परेचर कर के लिए रहेगा अहमदाबाद में 41 से 42 डिग्री सेल्सियस के आसपास होने का पूर्वानुमान दिया गया है और गांधीनगर में 40 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान दिया गया है. અને માટે જ રાજકીય પક્ષોએ કાર્યકરોને સૂચના આપી છે કે સવારના 11 વાગ્યા પહેલા સુધીમાં મોટા ભાગનું મતદાન થઈ જાય. મતદાન વધે એ માટે વહીવટી તંત્ર પણ પ્રયાસો કરી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTS મતદાન કર્યાનું નિશાન બતાવનારને એક દિવસની બસમાં ફ્રી મુસાફરીની જાહેરાત કરી. આ સાથે સોશિયલ મીડિયામાં પણ સૌ કોઈ મતદાન કરવા અપીલ કરી રહ્યા છે. અમરેલીમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો. ભાજપ ઉમેદવાર સુતરિયા વેપારીઓને મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમર ઘરે ઘરે જઈ મત માંગતા જોવા મળ્યા. કોંગ્રેસ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી રસ્તા પર મળી ગયા તો જેની ઠુમરે તેમના આશીર્વાદ લીધા. તો બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ખાટલા પરિષદ કરી. આજની રાત કતલની રાત છે. મતદાન માટેની ઘડીઓ ગણાઈ રહી છે. સવારના 7 વાગ્યાની સાથે જ ગુજરાતમાં મતદાન શરૂ થઈ જશે અને એક પછી એક નેતાઓના ભાવિ ઈવીએમમાં કેદ થતા જશે અને પછી આખી બાજી બંધ મુઠ્ઠીમાં કેદ થઈ જશે અને આ મુઠ્ઠી ખુલશે 4 જૂનના રોજ અને ત્યારે માલુમ પડશે કે આ જંગમાં કોને કેટલી સફળતા મળી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સુરતમાં મેલી મુરાદ રાખનારા મૌલાનાની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને એમાં ખુલાસો થયો છે કે મૌલાના અબુ બકર એના મેલા મનસૂબા પૂરા કરવા માટે પાકિસ્તાન, નેપાળ અને દુબઈના કેટલાક લોકોના સંપર્કમાં હતો અને એમની સાથે મળી ખોફનાક ષડયંત્ર રચી રહ્યો હતો. સાથે જ અબુ બકરનો એક જૂનો વિડીયો પણ હાથ લાગ્યો છે જેમાં એ હિન્દુ નેતા ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો. તપાસ એજન્સીઓ મૌલાના હજી કેટલું ઝેર એની અંદર ભરેલું છે, એને કેટલું ઝેર ઓક્યું છે, કેવા કેવા ષડયંત્રોના જાળ રચ્યા છે એની તપાસ કરી રહી છે અને થઈ રહ્યા છે ચોંકાવનારા ખુલાસા. દેશના શાંતિભર્યા માહોલમાં પલિતો ચાપનાર અને કોમી વૈમનસ્ય ફેલાવનાર સુરતના મૌલાના અબુ બકરની તપાસ વિવિધ એજન્સીઓએ શરૂ કરી છે. એન્ટી ટેરર સ્ક્વોડ, નેશનલ ઇન્ટેલિજન્સ બ્યુરો તેમજ રો મારફતે આ ઝેરીલા મૌલાનાની તપાસ શરૂ કરાઈ છે. ગઈકાલે સુરત એસઓજીએ મૌલાના અબુ બકરને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તો પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે કે મૌલાના અબુ બકર પાકિસ્તાન, નેપાળ અને દુબઈના લોકો સાથે સંપર્કમાં હતો. તો ત્યારબાદ આજે તપાસ માટે પોલીસ મૌલાનાના સુરતના ઘરે પહોંચી હતી. મૌલાના સાથે રાખી ઘરની તપાસ કરતા ઘરમાંથી કેટલાક દસ્તાવેજો તેમજ અન્ય વસ્તુઓ મળી આવી હોવાની ચર્ચા છે. આતંકી સંગઠન સાથે સાઠગાંઠ રાખી હિન્દુ નેતાઓને જાનથી મારી નાખવાના કાવતરામાં જે કહેવાય મોહમ્મદ સોહેલ અબુ બકર ટિમોલની ધરપકડ કરવામાં આવી છે તેના ઘરમાં. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સર્ચ ધરવામાં આવ્યું હતું. ત્યારે દર્શકો જોઈ શકો છો ત્યારે આ બેગો છે તે બેગ જોઈ શકાય છે. ત્યારે બેગ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે કબજે કરી છે અને કેટલા દસ્તાવેજો છે તે પણ કબજે કરવામાં આવી રહ્યા છે. 4 જેટલી બેગો કબજે કરવામાં આવી છે અને હવે જોવું રહ્યું કે એમાંથી શું મળ્યા. પરંતુ જે રીતના કાવતરું રચવામાં આવ્યું હતું, નેપાળ અને પાકિસ્તાન ચેટ કરવામાં આવી હતી અને હિન્દુ નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, સોપારી લેવામાં આવી હતી. 1 કરોડ રૂપિયાની આશરે સોપારી લેવામાં આવી હતી. અત્યારે જોઈ શકાય છે કે આ રીતના અત્યારે જે કહેવાય કે મોહમ્મદ સોહેલ ટિમોલને અત્યારે આ રીતના જેના ઘર છે સ્વાગત રેસિડેન્સી છે ત્યાંથી લઈ જવામાં આવી રહ્યો છે. તો આજે મૌલાનાનો ધમકી આપતો એક જૂનો વિડીયો પણ મળી આવ્યો છે જેમાં તે ઉપદેશ રાણાને ધમકી આપી દુબઈ બોલાવી રહ્યો હતો. તો આ સાથે મૌલાનાની તપાસમાં ખુલ્યું છે કે મૌલાના સોપારી નહોતો આપી રહ્યો. મૌલાના અબુ બકરે ઉપદેશ રાણાની 1 કરોડમાં સોપારી લીધી હતી. ઉપદેશ રાણા સુરતમાં રહેતો હોવાથી મૌલાના અબુ બકરને પસંદ કરાયો હતો. પાકિસ્તાની હેન્ડલર ડોગરે તેની પસંદગી કરી હતી અને હત્યા માટે મૌલાના
9mm પિસ્તોલ માંગી રહ્યો હતો. તો મૌલાનાની મેલી મુરાદનો ખુલાસો થઈ જતા ઉપદેશ રાણાને સરકારી સિક્યોરિટી આપવામાં આવી છે. ઉપદેશ રાણાને આતંકવાદીઓથી ખતરો હોવાથી સિક્યોરિટી આપવામાં આવી છે. હાલ તો વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા મૌલાનાની સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને અન્ય કોણ મૌલાના સાથે સંપર્કમાં હતા, મૌલાનાની મેલી મુરાદ કઈ કઈ હતી, ત્યારે 10 દિવસના રિમાન્ડ બાદ શું તથ્યો સામે આવે છે તે જોવું રહ્યું. સાથે સૌથી પહેલા એક સવાલ પૂછવો છે તમને કે શું તમે ઝાડ જોયું છે? તમે કહેશો કે હોતું હશે પૈસાનું કરો છો, મોટા કૌભાંડ मैं रुपया एक भेजूंगा, एक पाई भी किसको खाने नहीं दूंगा और जो खाएगा जेल की रोटी चबाएगा. જ્યાં જુઓ ત્યાં ચલણી નોટો જ નોટો. 500-500ના બંડલ, બધી નોટોની બંડલો ભેગી કરો તો એક મોટો ઢગલો થઈ ગયો. જાણે એવું લાગે કે આ કોઈ ખજાનો છે. આ રૂપિયાનો ઢગલો મળી આવ્યો છે ઝારખંડના રાંચીથી, જ્યાં આજે વહેલી સવારે ઈડીએ દરોડા પાડ્યા હતા. નોટોનો ઢગલો એટલો મોટો હતો કે હાથથી ગણી શકાય તેમ નહોતો, એટલે પૈસા ગણવાની મશીન મંગાવી પડી. સવારથી લઈને બપોર સુધી ગણતરી ચાલી તો ખબર પડી કે આ ઢગલો 10-20 કરોડનો નહીં પણ 30 કરોડનો છે. પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે જે વ્યક્તિના ઘરથી આટલી મોટી માત્રામાં રોકડ ઝડપાય છે તે તો માત્ર 15,000નો પગારદાર છે. તો પછી આ રોકડ છે કોની? આ રોકડ પકડાઈ છે ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રીના પીએસના નોકરની ઘરેથી. મંત્રી છે આલમગીર આલમ, જેમના પીએસ છે સંજીવલાલ, અને તેમના નોકરના ઘરેથી આ મોટી માત્રામાં રોકડ ઝડપાઈ છે, જેને લઈને આંગળીઓ ઉઠી રહી છે કે આ કાળા નાણાં મંત્રી આલમગીર આલમના તો નથી ને? ત્યારે સૌથી પહેલા વાત કરીએ કોણ છે આ આલમગીર આલમ. ઝારખંડની પાકુડ બેઠક પરથી 4 ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય, હાલ ઝારખંડ સરકારમાં ગ્રામીણ વિકાસ મંત્રી. 2006 થી 2009 સુધી ઝારખંડ વિધાનસભાના અધ્યક્ષ હતા. સરપંચની ચૂંટણીથી રાજકારણમાં કર્યો હતો પ્રવેશ. મંત્રી આલમગીર આલમે સ્પષ્ટતા કરી છે કે મને પણ આજે સવારે ટીવીમાં જોઈને જાણ થઈ છે. ભલે સંજીવ પાલ મારો પીએસ હતો, પણ મારી પહેલા અન્ય 2 મંત્રીનો પીએસ રહી ચૂક્યો હતો. संजीव लाल एक सरकारी मुलाजिम है, वो हमारा पीएस है, और हम लोग भी जब भी पीएस यूएस सिलेक्शन करते हैं तो अनुभव के आधार पर करते हैं. इसके पहले भी 2 मंत्री का पीएस रह चुके थे. अब हम लाए हैं, सरकारी मुलाजिम है. टीवी में आप लोग जो देख रहे हैं हम भी वही देख रहे हैं. अब ईडी का क्या निष्कर्ष आएगा बाद में बताया जाएगा. મહત્વનું છે કે આ આખો મામલો પકડાયો છે 10,000ના ભ્રષ્ટાચાર કેસથી. વર્ષ 2023માં ઈડીએ 10,000ની લાંચના કેસમાં ગ્રામીણ વિકાસ વિભાગના ચીફ એન્જિનિયર વિરેન્દ્ર રામની ધરપકડ કરી હતી, જેની તપાસનો રેલો મોટા ભ્રષ્ટાચાર સુધી દોરી ગયો, જેમાં મંત્રીના પીએસના નોકરના ઘરે તપાસ કરતા અકાળું ધન ઝડપાયું છે. તો આ ચોંકાવનારા સમાચારની પીએમ મોદીએ પણ નોંધ લીધી છે. ઓડિશાની એક સભામાં પીએમ મોદીએ ભ્રષ્ટાચારીઓ પર કટાક્ષ કરતા કહ્યું કે જો પૈસા ખાएगा वो जेल की रोटी चबाएगा. मैंने कहा मैं रुपया एक भेजूंगा, एक पाई भी किसको खाने नहीं दूंगा और जो खाएगा वो जेल जाकर के खाना खाएगा, जेल की रोटी चबाएगा. आपने देखा होगा, अभी घर जाओगे तो टीवी पे देखना, आज यहां पड़ोस में झारखंड में नोटों के पहाड़ मिल रहे हैं, नोटों के पहाड़. लोगों का चोरी किया माल पकड़ रहा है मोदी वहां. આ સાથે ભાજપ નેતા ગિરિરાજસિંહે નિવેદન આપ્યું કે તમે તેટલા પ્રયાસો કરો પણ જનબળ સામે તમારું ધનબળ ફીકું પડી જ જશે. ये पैसे के बल पे मोदी को हराना चाहते हैं, जो जनबल के आगे ये धनबल फीका पड़े. ઈડી દ્વારા સંજીવ પાલના નોકરના ઘર તેમજ અન્ય 6 જેટલી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં સંજીવ પાલના નોકરના ઘરથી 20-30 કરોડ તેમજ અન્ય એક જગ્યા પરથી 3 કરોડ અને જ્વેલરી ઝડપાઈ છે. આ કેસમાં ભ્રષ્ટાચારના સીધા આરોપો મંત્રી આલમગીર આલમ પર લાગ્યા છે,
જેને લઈને રાજનીતિ પણ ગરમાઈ છે.